સાઈડમાં પેલું પાણી ચાલુ થઈ ગયું છે. બે ત્રણ ક્યારેય રાહ આવે બાકી. કબૂતર ઉડાડશો બેટા કે હે? તો હવે કોહાર કેવા પડે જો. ગારાળા પગ થાય. ત્રણ કેરાય રાશે હવે. કબૂતરનું ધ્યાન રાખવું પડે નકર વાહ વાહ સળગતા જાય. બગલો જોવા આગળ કેમ જો. આમાં વીસી નીકળે થોડી બેન. આમાં વીસી નીકળે પાસે ધ્યાન રાખજો. પાણીને આગળ આગળ નહીં હાલવું. મીઠું પાણી બવણી ભરી લે. લઈ જવું થોડી. પાણી લઈ જવું ઘરના કરતા સારું છે અહીંયા. અને રોટલી બોટલી નાખી કે રામ રામ રટતે રહો. અરે રામ રામ રટતે રહો. એમાં ધોળી બેને ભરી લીધું હોય પાણી ઘરે પીવા માટે. કેટલું ભર્યું? બસ એટલું એવું જ હે? એટલે પણ એ થઈ રહે. હાલે ઘરે જવું ને તો ધણી ધારું મંદિર કોક દી કાર્ય સુધારશે. કૃપા કરે રઘુવીર. અત્યારે કાસા બોર છે ને આવતા રવિવારે નિહાળિયાનો વારો કરી દેવાનો છે બધા બોરનો. કેમ લાગે હે? ભાગમાં આવશે બીજાના. હેઠે છે ને બોડિયું છે ને ભાઈ તારું. તો આ બધા નિહાળીએ ભાઈ તારું બોરે નહીં. કાસા તો કાસા ખખેરી નાખશે કાં બેટા હે? હવે આજમાં નીકળી જશે. ટકરા ભેડા ખાલી શેના ભેડા ટકરા? સારોલાના. તો દાળા છે એ દાળાને સારોલું જ કહેવાય ને. આ છે બળદ ગાડું. હજી ભાઈ અમારા ગામમાં એક બે બળદ ગાડા છે. બાકી તો બધા મિની ટ્રેક્ટર હારે ચાલુ થઈ ગયું. લગભગ 2 કે 3 જોડી બળદ જ્યાં આવે આખા ગામમાં. ને અમારા મોટા ભાઈ બનાવે છે મેળો. જુઓ તમને મેળો બતાવી. મેળો ઊંચો છે બેટા. કેમ લાગે? 2 માળનો બનાવશે કે હે? આ બનાવે છે મેળો ભાઈ. હાલો હાર. લીમડા હેઠે હોવાય રહેતે. લીમડા હેઠે હોવાય રહેતે એમ ચાલુ હે. તો ભાઈ મારી પાછળ છે બોડિયું. અને બોડીમાં બોર કેવાય એવી રીતે હજી બોર પાક્યા નથી.
આ બધી બોવડીઓ છે. બોર હજી પાક્યા નથી. આ વાવ્યું છે ખડ. જુઓ આ ચોખડ કહેવાય, લગભગ હેવડીનું ખડ આવે ને એ કહેવાય. હેવડીના આઠા જેવાના ખડ થાય. તો ભાઈ તમારી વાડીએ આવું ખડ હોય ને તો કમેન્ટ કરજો. આ છે જુવાર. ને અમારો કવો પણ તમને બતાવી. તમે કહો નહીં ભાઈ કવો છે એમ. જુઓ અહીંથી દેખાય છે. જો પાણી પડે છે ધોધ. તો તમને બતાવીએ કવો. અત્યારે મોટર છે ચાલુ. ને આ છે ધૂનવાણી મશીન. પહેલાં હતો તડપપ. તડપપ અત્યારે હશે લગભગ કવામાં, પણ તમને બતાવી. તો આ અહીંયા તડપપનું ભૂંગળું છે. આ છે કવો. કવો ખતરનાક છે. પાણી પણ ઉપર છે. આ તડપપ છે. આ તડપપનું કામકાજ જોયું ગયું. કબૂતર કેવા બેઠા મસ્ત. કવાને ફક્ત એટલા ઝાડવા થઈ જાય ને કે કવો દેખાતો નથી અત્યારે. આવો કંઈક અમારો કવો છે. ને આ છે ધૂનવાણી મશીન. મશીન અત્યારે બંધ હાલતમાં પીડ્યું છે. એની આગળ છે તડપપ. એ પણ એમને પીડ્યો છે. કેળામાં છે ને ભાઈ આ લાઈન તૂટી ગયું હોય કે પાણી ચાલુ રહી ગયું હોય. આખો કેળો પાણી પાણી થઈ ગયો. આવશે વાઢિયા ખડ. વાઢિયા ખડની પડખે છે જાહેર. ને હવે ચાલુ થાય ભાઈ અમારી ઘરની વાડીનું લોકેશન. એક ગદી પહેલાં આપણે વિડીયો નાખ્યો હતો. આ એ મેળો. પેલી ફાફડી છે ને ટ્રેક્ટરની ડિક્કીમાં નાખી દે બેટા. નાખી દીધી. હા અહીંયા બાંધી છે બળદ. ને આ છે અમારી ઓરડી. નાખી દીધું બેટા. તો ભાઈ શીણામાં હજી લગભગ દવા છાંટી નથી. શીણાનું કામકાજ બહુ સારું છે અત્યારે. પાયેલા રહે કે નહીં. ને આ છે ધાબુ. આવું છે ધાબા ઉપર બેન? નથી જવું, ઘરે વહી જવું. હે તો આપણે ટિફિન દઈને જઈએ છીએ ઘરે. ઘરે દઈને જવાનું તો સા દેવા જવાનું છે. તાર મમ્મીને સા દેવા નહીં જવું પડે. તો આપણે જઈએ છીએ ભાઈ અત્યારે હવે ઘરે. બીજા છીએ આપણે સા દેવા. આપણે સા પીવે છે, કાપે છે બંતણ. આ છે પટવાવાળા. પટવાવાળા શું કહેવાય માતાજી? હા, પટવાવાળા મેલડીમાં. ને આ મેલડીમાંની કહાની ભાઈ બહુ સારી છે. આપણને બહુ ખાસ ખબર નથી, પણ આની પૂરેપૂરી સ્ટોરી જાણી અને પછી આપણે આને મૂકશું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ પટવાના મેલડીમાં રોણિયા ક્યાંથી. એનું થોડું ઘણું મને ખબર છે, પણ પાકો ઇતિહાસ નથી ખબર. આનો એક દી સ્પેશિયલ વિડીયો બનાવશું આપણે. હા, તો ભાઈ આ ભાઈ પટવાથી આવ્યા એની પાસે થોડું ઘણું જાણી લેવું કે ભાઈ પટવાનું શું છે એમ. પછી આપણે એક દી આ ભાઈ સાથ જઈ. અહીંયા અમારે છે ને ભાઈ અત્યારે બંતણ કાપીએ છીએ. ને અહીંયા વર્ષો વર્ષ માતાજી પ્રગટ થયેલા છે.
પ્રગટ છેલ્લા છે ને એની સ્ટોરી બહુ સારી છે, પણ એ સ્ટોરી પાકું જાણીને પછી આનો સ્પેશિયલ અલગ એક બ્લોગ બનાવવાનો છે. તો સાલુમાં બ્લોગ આપણે નાખીએ છીએ ને અત્યારે અહીંયા આપણો વિડીયોનો ધી એન્ડ કરીએ છીએ. તો જય માતાજી.